મુદ્દાઓ ચાલે છે, રાજનીતિ કેટલા મુદ્દાઓને લઈને ગરમાયેલી છે. સૌથી મોટી વાત ખેડૂતોનો મુદ્દો અત્યારે ગરમાયેલો છે. હમણાં જે એક આંદોલન પણ થયું એમાં તમારે અને કોંગ્રેસના નેતાઓને પણ સામસામે નિવેદનો આવ્યા. આખી આ વાતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? હવે આનો ઉકેલ શું છે? ખરેખર ઉકેલ તો કોઈ હજી દેખાઈ નથી રહ્યો. ગુજરાતના 100 સળગતા પ્રશ્નોનો એક જ ઉકેલ છે આમ આદમી પાર્ટીની સરકાર. ભાજપના 30 વર્ષ થઈ ગયા. એણે એનાથી જે કાંઈ સારું કામ થાય એવું હશે એ એણે એની બુદ્ધિ પ્રમાણે કરી લીધું. હવે એનાથી કાંઈ થાય એમ નથી. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે પણ 30 વર્ષ એણે સામે કાઢ્યા જ ને. અમારો તો રાજનીતિમાં જન્મ જ નહોતો. બંનેએ ભેગા મળીને એ બંનેથી જે કાંઈ સારું થાય એવું હતું એ એણે કરી લીધું એવું આપણે માનીએ છીએ. હવે કોણ કરશે? જેનજી, નવી પેઢીના યુવાનો. આજ સૌથી વધુ યુવાનો કઈ પાર્ટીમાં છે? આમ આદમી પાર્ટી. ગોપાલ ઇટાલિયા યુવાન છે, ચૈતર વસાવા યુવાન છે, ઈશુદાન ગઢવી પણ યુવાન છે, મનોજ સોરઠિયા યુવાન છે, અમારા હેમંત ખવા ધારાસભ્ય. આ યુવા શક્તિ જ હવે ગુજરાતના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે એમ છે. એક એક પ્રશ્ન પર વાત કરવી હોય તો એ થઈ શકે, પણ બાય એન્ડ લાર્જર પિક્ચર ઉપર ચર્ચા કરીએ તો ગુજરાતની રાજનીતિને યુવા શક્તિની જરૂર છે. જે યુવા શક્તિ આમ આદમી પાર્ટી પાસે છે, ભણેલ ગણેલ છે, યુવાન છે, રાજનીતિની અંદર પણ સ્વબળે પોતાની એક જગ્યા બનાવી છે, એટલે આવડત પણ છે. એટલે હવે ગુજરાતની જનતાને વિનંતી કરીએ. એ તો સરકાર આવે ત્યારની વાત થઈ ગઈ કે તમારી સરકાર લાવે, પણ અત્યારે શું છે? કારણ કે અત્યારે દિવસે ને દિવસે ખેડૂતો માટે અઘરું થઈ ગયું છે. તેમના ખેતરોમાં સતત થાંભલા નખાઈ રહ્યા છે. તો અત્યારે શું? આ મુદ્દો છે એનું અત્યારે ને અત્યારે નિરાકરણ આવે એવી આપણી આશા છે. પણ આ એક મુદ્દો નથી. અત્યારે તો ગુજરાતની સરકાર સુધી વાત તો પહોંચી ગઈ છે કે થાંભલાનો વિષય છે. મેં પોતે ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્રમાં આ થાંભલાના વિષય ઉપર જ 3 અલગ અલગ રીતે રજૂઆત કરી હતી. તારાંકિત પ્રશ્ન પૂછ્યો, જેમાં ભાડે લાવવા, પોલીસ ભાડે લાવે છે એનો ખુલાસો થયો. કાપ દરખાસ્તના માધ્યમથી સરકારને એવી રજૂઆત કરી કે કોઈ પોલિસી બનાવો, અને પ્રાઇવેટ મેમ્બર બિલ લાવ્યો હું. 3 વખત મેં વિધાનસભામાં સરકારનું ધ્યાન દોર્યું. આંદોલનના માધ્યમથી સરકાર સુધી વાત પહોંચી ગઈ. હજુ સુધી સરકાર એક્શન લેવાના બદલે હજુ ખાલી પ્રતિક્રિયાઓ જ આપે છે. તો જો સરકાર ન જ કરવાની હોય કામ, તો સરકાર બદલવાનો વાત કરવી પડે. એમાં હું ખોટું છું?